રામ રામ ને હર મહાદેવ. તો ચાય કરી છે, ચાય બનાવી નાખી. આજ ડીજે માં જવાનું છે એટલે આજ વેલો ડીજે માં જવાનું છે. ચાય ચડાવી દીધી છે. જો ગાય દો આયા છે, ખોર કાઢી લીધો, વાસળો છોડી. અને આ જો આપણે ધારીએ છે ને, આજ પડી ગયો તો એ તો વાસડા ને બચારાને બચાવી લીધો ને. આમ જો ધારીયો પડ્યો હોત ને આ જરીક માં વર્ગ્યો જો આટલા ના ધારીએ બધો નીચે પડત. ગાય દોઈ નાખી. જો કેવા પોદરા કરીને બેઠા છે. અને આ રહ્યો ને હણસે જ પરબારો માં જો ખોર માં હાણવાની કોશિશ કરશે. ના આપણે ગાય નોજણ લઈને નોજણ વાળી લઉં. હું થાકી રહી ને એટલે છોકરીને બેહાડી આવ ગા દો. બે આંચળ માં લોહી આવે છે. આ વાસળે હણ્યા છે ને એટલે લોટી દૂધ કાઢો જશે ને વરાક દુખે છે ને એટલે આ વાસળે રૂગો હણ્યો છે. હારે વાસળો જો વરાક માણી હણી ને હોજાડી દીધા આંચળ વારા ફરતી દોઈ એટલે બોલું ભલે. હાલો તો જો આપણે સાણ વાહિદા કરવા આવી ગયા છે. સાણ વાહિદા કરી નાખીએ ને. આજ તો વેલો પાણી આવે તો પાણી બાણી ભરાઈ ગયો છે. હવે સાણ વાહિદા કરી લઉં ને તો બીજો કામ પછી કરીએ. સારું થઈ ગયું છે, કામ થઈ ગયા છે. ના અમારે ગાય આડવા જાતી નથી તો એના વાહિદા તો પડ્યા જાય. જો ડાક્ટર ને બોલાવે આજ તો ડાક્ટર આવે તો હારો. દેશી દવા કરીને એને ફેર ના પડ્યો એના ચોખા લોટ ના ચલ્લા બનાવી છે. જો છોકરીને લાગે છે ભૂખ તો નાસ્તામાં મમ્મી કાંક બનાવે ધોવા છે નહીં તો ચોખા લોટ ના બનાવી દો. આમાં ડુંગળી નાખી છે અને ધાણા લીલી મરચી ને આવું બધું નાખીને આપણે બેટર તૈયાર કરે છે. અને હવે આપણે આ મીઠો નાખી મરચો પછી આવી રીતના ચલ્લા બનાવી લઈએ. મસ્ત ચલ્લા બને તો આવી દવા લઈ આવે બચાવ છોકરો જેવો છે. ગાયને એ ખાપરી તો આવો બોટ દીધો છે ખોખો એમાં એ કે પીવરાવાનો. કેમ પીવરાવાનું છોકરો આવે ને તો આપણે પૂછા કરી અને પછી આ દવા પીવરાવી નાખી ગાયને આરામ થઈ જાય. હાલો જો 1 વાગે ને આપણું જમવાનું થઈ ગયું છે તૈયાર. તો આપણે કરીએ છે વટાણા બટેકાનું શાક ડુંગળીનું મસ્ત અને આપણે પાપડી ગાંઠિયા લઈ આવ્યા છે દૂધથી. આપણું અથાણું છે અને આપણા માખણ છે, શાક રોટલી ને આમાં છે મીઠું. તો બધા બે જાય ખાવા. જમવાનું બની ગયું છે હવે. અને હવે બધા બે જાય ખાવા. આપણે જુઓ જમવાનું આપણું બધું બની ગયું છે તો હવે ખાઈ લઈએ બધા. હાલો ખાવા.